ગોંડલમાં જે પ્રકારે ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટી છે તેની સીટો જીતી ચૂક્યા છે અને જિગીસા પટેલે જે પ્રકારે ગુંડા રાજનો મુદ્દો બનાવ્યો હતો અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર જે પ્રકારે નિશાન તાક્યું હતું, આ ચૂંટણીના પરિણામે જયરાજસિંહ જાડેજા અને ભારતીય જનતા પાર્ટી છે તેમની ઊંઘ પણ ઉડાડી દીધી છે અને તેમના ખેમામાં ચિંતાનું વાતાવરણ પણ પ્રસરી ચૂક્યું છે અને હવે વળતો પ્રહાર કર્યો છે જયરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીની સીટો જીત્યા બાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને આ ગઢમાં બે બાહુબલી છે, જેમાં એક જૂથ છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું, જ્યારે બીજું જૂથ છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું અને આ બંને જૂથો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જ છે અને માનવામાં આવતું હતું કે ગોંડલ છે તેમાં ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ ઉમેદવાર છે તે જીતી ન શકે, પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીએ ત્યાં એન્ટ્રી કરી, જિગીસા પટેલે ત્યાં ગુંડારાજ, દાદાગીરી, ધાક ધમકીના જે મામલા હતા તે ઉજાગર કર્યા અને અંતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક આ ગોંડલ તાલુકામાંથી તે કબજે કરે છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જે પ્રકારે સભાઓમાં દાવા કરતા હતા, પરંતુ ત્યાંના સ્થાનિકોએ જે સાબિત કરી નાખ્યું કે ત્યાં હવે તે આમ આદમી પાર્ટીના સાથે જવા ઈચ્છી રહ્યા છે અને તેમણે આ ઉમેદવારોને જીતાડ્યા તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગોંડલમાં ગુંડારાજ, દાદાગીરી અને ધાક ધમકીનો મુદ્દો છે તે ચાલ્યો છે અને જે પ્રકારે જિગીસા પટેલના આરોપ હતા તેને લોકોએ સ્વીકૃતિ આપી છે અને ત્યાર પછી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હવે જવાબ આપી રહ્યા છે, કેમ કે તેમને ચિંતા થઈ રહી છે વિધાનસભાની બેઠકની। ગોંડલે મિર્જાપુર કીધું, ગોંડલે ગુંડાગીરી કીધી, એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છે। તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે, બે ગાલે। હું આજના દિવસનું આખું વાતાવરણ જોતો હતો એટલે મને હજી અર્ધેવા આપણી વિજય સભા છે કે આપણે હારીને પછી આ ઉત્સવ મને તો નક્કી નથી થતું। હમણાં ચૂંટણીમાં મને ગોંડલ અને શેરે અને તાલુકા કઈ કામ નહોતું હોય, હું નવરા બેઠો બેઠો ઓફિસમાં 42-43 ડિગ્રી ગરમ ટાઈમ કાઢવા માટે હું પ્રયત્ન કરું એટલે મેં લોક ડાયરા ખૂબ જોયા। એટલે અમારા સ્ટાફે કીધું કે બાપુ કંઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને। એમાં મને વીજળી ચડી, હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી, ભાઈ 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 ભાઈ। મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોડીએ માખી। શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોડીએ માખી એનું કે જંગી લીટથી જીતા એનું? એ તો આપણે જીતા છે। એલા ભાઈ, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, લગન ગણેશના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો, અરે તમે રોયા છે નું મને એ તો કયો? આવું નહીં ધાર્યું હોય। તમને આટલું બધું રોણું છે નું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ? હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો। ઈ તમાચો તમને તમતમ્યો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી
એ બળતરામાં તમારાથી રોવાઈ ગયું. મારું માનવું આવું છે. બીજું મને એક આ ચૂંટણીમાં બહુ નવાઈની વાત લાગે છે. આપણે બધા લોકશાહી સાથે જોડાયેલા છીએ. લોકશાહી પર્વની ઉજવણી એટલે ચૂંટણી. તમે, હું અને નાના કાર્યકર્તા, મોટા કાર્યકર્તા, આપણે બધા જ એમાં જોડાયેલા છે. એમાં મને નવાઈ લાગી કે વીજળી ઘડીક થઈને સેન્ટ મેરીના ઝાપે જાય. અમારી પેટીયું ક્યાં? એટલે પોલીસે એવું કીધું કે બેન અહીં ન હોવાય, આ પ્રતિબંધિત એરિયા છે, તમારે હસાવો હોય કે રડાવો હોય તમે બીજે ખેલ કરો, આ સ્ટ્રોંગ રૂમ છે. પણ એ કહેવતમાં મને વાત કરવાની મજા નથી આવતી. મંચ ઉપર બહેનો જાજા છે ને, આપણે દહીં જમાવવું હોય તો હું ભાવનાબેનને જ પ્રશ્ન પૂછું કે ભાવનાબેન, દહીં જમાવવું હોય તો મારી સમજમાં એવી વસ્તુ છે કે તપેલીમાં દૂધ નાખી દેવાય. ભાવનાબેન બરોબર છે ને? એમાં થોડુંક મેરવણ નાખી દેવાય, પછી એ છીબું ઢાંકી દેવાય. આખી રાતમાં 8 વાર છીબું ખોલ્યું. આ હું ખોટું બોલતો ભગવાન ના છોકરો. મને પોલીસ સ્ટાફે કીધું, મને ઘણા કાર્યકર્તાએ કીધું, 8 વાર છીબું ખોલ્યું. પાછું છીબું ખોલ્યું એટલું નથી, છીબું ખોલીને એમાં આંગળી અડાડી કે આ જામ્યું છે કે નથી જામ્યું, એની ખાતરી કરવામાં 28ની હવાર પડી ગઈ. એ કોકડું થઈ ગયું. એ નો થાય કે કાગડા કૂતરા કોઈને અડે નહીં, એવું થઈ ગયું. હું બીજી વાત તમને મિત્રો એવી કરું કે દાખલા તરીકે ગોંડલ શહેરનો અને ગોંડલ તાલુકાનો સાગમટે જમણવાર હોય તો એઠવાડું નીકળે કે નહીં? પણ નીકળે કે નહીં એનો જવાબ હટી ના આપો એમ. તો એઠવાડું તો નીકળે જ ભાઈ, હવે નીકળે જ. અને લક્ષ્મીજી આવે ત્યારે જ હારા લાગે. પનોતીજી અને લગભગ દક્ષિણ દિશામાં જ ગયા છે. એ તો ખૂબ સારું કહેવાય. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખૂબ સારું કહેવાય. હું વાત 2027ની કરું કે તમારે જેટલી ઉંમર થઈ છે ને, એટલા વર્ષથી હું આ ગામમાં જનતાના વિશ્વાસથી બેઠો છું. પ્રશ્નો તો મને ઘણાય થાય છે. આ તમને રડવું શેનું આવ્યું? રડવા માટે મને થોડુંક આમ એવું થાય છે, જો આવ્યા હતા હોશે તમને બધાને મળવા, પછી બેસી ગયા દડવા કે ગામ ખૂબ સારું છે. બેનને આવવાનું મુખ્ય કારણ તમને કહું, વીજળીને આવવાનું મુખ્ય કારણ, લેવા પટેલ સમાજ બહુ જાજો છે ને દુખી છે. લેવા પટેલ કેટલા ચૂંટાયેલા બહેનો ને ભાઈઓ સભ્ય છે? ઊંચો હાથ કરજો, ઊંચો હાથ જોઈજો. હું કાયમી કહું છું કે આ મોટો સમાજ મારી ભેગો છે. હું જોર કરું છું એના કારણે કરું છું. તમે કાલે આવ્યા અને ગોંડલની પીડા જાણી ગયા. હા, ગોંડલમાં તો ફલાણું છે, ઢીકડું છે. પણ તમે એટલા બધા હરખાઈ શું કામ ગયા? આપણે એક વસ્તુ માની લઈ કે સ્વાભાવિક છે, કોઈના લગ્ન જીવનની અંદર જાતિ જિંદગીએ પુત્રનો જન્મ થાય ને તો એનો હરખ હોય, હું સ્વાભાવિકપણે માનું છું. મને વાંધો નથી, મને એમાં જરાય વાંધો નથી.
મને વાંધો નથી. તો આજે જન્મેલો દીકરો 27માં 1.5 વર્ષનો થાય, એને સાચવવા માટે જ આપણે ઘરે રહેવું પડે. તમારું શું કહેવાનું થાય છે? ઈ મોટો થાય ને એને લગ્ન થાય ને ઈ પેઢીની અપેક્ષા પછી રખાય. આ ગોંડલની તારીખ તાસીરને ઓળખવામાં મારે 10 વર્ષ ગયા છે. આઈનો છું જોતાય તમને 8 મહિના ખબર પડી ગઈ બધી. કાંઈ આમ છે, અહીં તેમ છે, અહીં ગુંડાગીરી છે, અહીં ફલાણું છે, અહીં તો રોડ સારા નથી. એક જગ્યાએ ગયા હતા ત્યાં કોઈક બેનું રકજક થઈ ત્યાં ભાગી ગયા. અને આપણું બધાને ધ્યાન રાખવા માટે આવ્યા છે. તમે એક હાસ્યનું પાત્ર બનીને આવ્યા. મેં જા જમણવારમાં એઠવાડો કીધો તમને, એઠવાડો. તમે હાસ્યનું પાત્ર બનીને આવ્યા. લોકશાહી છે આવ્યા એનો મને વાંધો નથી, પણ તમારા મનમાં કઈ ફાંકો હોય ને તો કાઢી નાખજો. મારું આ રેકોર્ડિંગ કરી લેજો, મારું આ રેકોર્ડિંગ કરી લેજો. 27માં તમને જે રસ્તે આવ્યા છો એ રસ્તે નહીં, તમે ભાન ભૂલી જાઓ કે આપણે વતનમાં ક્યાંથી જવાનું છે. એવો રસ્તો તમારા માધ્યમથી તમારે બતાવવાનો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.